पिया पूछो जो प्रश्न, कहूँ और अजु बहुत है, वे भी सुनो वचन, प्रकरण खोज का। આપણે બધા ખોજી છીએ, બ્રહ્મ આત્માઓ ખોજી રહી છે, પોતાને ખોજી રહી છે. એક્સપિરિયન્સર છે આપણે બધા, પણ એક્સપિરિયન્સરને શોધી રહ્યા છે આપણે એક્સપિરિયન્સમાં. આ જાણી લેવાના એક્સપિરિયન્સ દ્વારા એક્સપિરિયન્સરને શોધી રહ્યા છે. તો એ કોણ છે? તો આ એક ખોજનું પ્રકરણ છે. આ पिया में बहुत भांत तोको खो दिया. કોણ કહી રહ્યું છે? દેવચંદ્રજી મહારાજ કહી રહ્યા છે. દેવચંદ્રજી મહારાજની અંદર કોણ બોલી રહ્યું છે? શ્યામાજી કહી રહ્યા છે, સુંદરબાઈ કહી રહ્યા છે. સુંદરબાઈ કહી રહી છે કે પિયા મેં બહોત ભાંત, અનેક રીતે તમને શોધ્યા. મૂર્તિ પૂજા કરી, ઉપાસના કરી, યોગ કર્યા, હઠ યોગ કર્યા, અષ્ટાંગ યોગ કર્યા, સાધ્યા, બધી સાધનાઓ કરી. સંન્યાસીઓ પાસે ગયા, વૈરાગીઓ પાસે ગયા, ડિંભકધારીઓ પાસે ગયા, પોતાની જાતને ઓપન અપ કરી દીધી અમને. બહોત ભાત ટોકો ઢૂંઢ્યા. આપણને એ મહેનત કરવાની જરૂર નથી રહી. હવે વાણી મળી ગઈ તો. પણ વાણીમાં શું છે? એ જેટલી પણ ભાત છે, જેટલી ભાતે દેવચંદ્રજીએ શોધ પોતાની આદરી હતી, એ બધી શોધનો નિચોડ શું નીકળ્યો? એ નિચોડ લઈ, બધાનું એસેન્સ લઈ અને પછી એ બધાને ઇન્ટિગ્રેટ કર્યું, એમને ટુગેધર કર્યું. અને હવે શું બને છે એમની ચેતનાની અંદર, જે હવે ઊભું થયું, એ આપણું લક્ષ્ય કરવા. એટલે કદી આપણે સુંદરસાદ પ્રણામી બની ગયા, આપણે નિજાનંદી બની ગયા, પણ ધ જર્ની નેવર સ્ટોપ્સ. છોડ ધંધા સબ પ્રાયોરિટીની વાત આવે છે. એક તરફ પ્રાણનાથી એમ કહે છે કે ઘર છોડ બન ન જાવ, પ્રાણનાથ કે દિન में जो लावे प्रतीत, घर तज बन न जाव ही, ક્યાં છે? ઘર હી મેં અતિત, એમ કે છે ને. તો ઘરમાં જ આપણને અતિથની પ્રાપ્તિ, અહીંયા અક્ષરાતીતની પ્રાપ્તિ થઈ શકે છે. છતાંય છોડ ધંધા સબ ઓર નો અર્થ આપણા માટે શું થાય? કઈ રીતે આપણે એને સમજીએ? બાકી બધું કામ બાજુ પર મૂકી અને આ જ કરતા રહીએ એવું બને આપણા લાઈફમાં? એવું સંભવ છે? નથી ને. કામે જોવાવે જવું પડે, બધાને આ કરવું પડે, બધામાં ફરજ છે. પણ આમાં ફરજ છે, ફ્લેક્સિબિલિટી આપી છે ને. તો એ તો આપણે જાતે અંદરથી આપણને થવું જોઈએ. એ પ્રાયોરિટી મારે કોણે આપવાની છે? મારી પાસે દેહ પણ છે, મારા મનના વિચારો અને સંકલ્પ વિકલ્પો છે, મારી ઈચ્છાઓ છે બધી. એ બધાને પરિપૂર્તિ પણ મારે કરવાની છે. મારી ભાવનાઓ છે એને પણ મારે વધારે ઊંચી પહોંચાડવાની છે. આત્મા પણ છે અંદર, એને પણ મારે અનુભૂતિના પ્રદેશમાં મારે એની સાથે પણ મારે જોડાવાનું છે. મારા તન મન બધાને એક સાથે કરવાનું છે. તો આત્માનો પિલર જે છે એ મારો સૌથી મહત્વનો પિલર છે. આવું દેવચંદ્રજી મહારાજે, શ્યામાજીએ નક્કી કર્યું. પૂછે તો ફીરો સુહાગની, કોઈ બતાવો પિયા. અને બધે પૂછ્યા કરું. હવે તમારે બહાર પૂછવા ના જવું હોય તો અહીંયા ક્યાંક તો પૂછવું પડશે. વાણીને તો પૂછવું પડશે, વાણીનું મંથન તો કરવું જ પડશે, વિતકના રસમાં ઉતરવું તો પડશે. એટલું તો કરવું પડશે કે નહીં? ઠેર ઠેર ના જવો હોય તો દેટ્સ ઓકે.
ત્યાંથી પણ મળશે તમને કંઈક, જો આ થોડુંક વાંચ્યું હશે તો. પણ જો આ નહીં હોય તો એ તમને કોઈ બીજા રસ્તે પણ લઈ જઈ શકે છે. અને જે ડેસ્ટિનેશન તમને અલ્ટિમેટ રિયાલિટી સુધી, ગઈકાલે બધા સ્ટેશન્સની આપણે વાત કરી, નિરાકાર કે પાર કે તીન પાર કે બી પાર, બધા સ્ટેશનની વાત કરી, તો તમને કયા સ્ટેશન પર સ્ટોપ કરી દે અને એને તમે અલ્ટિમેટ છેલ્લું સમજી લો, એને તમે પરમધામ માની લો, તો તમને કોઈ લાભ જે તમારે થવો જોઈતો હતો બેસ્ટ, એ ઓપ્ટિમમ લાભ, ઉચિતતમ, મહત્તમ કહેવાય, શું કહેવાય, મહત્તમ લાભ તમને મળે નહીં, ઓપ્ટિમમ લાભ મળે નહીં. અને એ ઓપ્ટિમાઇઝ કરવાનું છે આપણા જીવનને અહીંયા આ વિતકના પ્રસંગો દ્વારા, વાણી દ્વારા. પૂછત ફીરો સુહાગની, ઓલવેઝ કીપ આસ્કિંગ આસ્કિંગ આસ્કિંગ. એમનું પૂછવાનું જે હતું એના પછી હવે આપણે પણ હજુ પૂછતા રહીએ, કારણ કે આપણી એક્સરસાઇઝ આપણી પોતાની છે, એમની એક્સરસાઇઝ એમની પોતાની હતી. આ એક્સરસાઇઝ છે અત્યારે શ્યામાજીની એક્સરસાઇઝ, દેવચંદ્રજીની એક્સરસાઇઝ છે, અને મહેરાજજીની પોતાની એક્સરસાઇઝ છે, ઇન્દ્રાવતીની. પણ આપણી એક્સરસાઇઝ એ આપણી પોતાની છે. આ આપણને ગાઈડ છે આપણા માટે, કે આ લોકોએ બે જણાએ આવી એક્સરસાઇઝ કરી હતી, એમને આવું મળ્યું હતું, એમને આપણને એવું કહ્યું છે, રાજ્યની પ્રેરણાથી કહ્યું છે. તો આપણે એમના જેવું જો સુખ મેળવવું હોય, એવી ક્ષમતા કેળવવી હોય આપણા અંદર, તો આપણે શું કરવું જોઈએ? તો પ્રશ્નો પૂછવા પડશે. मैं नेक बात याकी कहूँ तुम कारण खोजा खेल, कोई ना कहे मैं देखिया जिनो नीके कर खोजा. સદગુરુને આ જવાબો જે મળ્યા એમાં બધાએ એમ કહ્યું કે મારે, એમને પૂછ્યું કે મારે દર્શન કરવા છે, તો એમને જવાબ શું મળ્યો? ગટગટમાં છે, કણકણમાં છે, બધે જ છે, તારે તમે આવીને બસ જસ પગે લાગો. યોગીઓ પણ હતા, એ પણ એવું જ કહેતા કરતા કે તું આ કર એટલે અને આ તને આ થશે, સિદ્ધિ આ થશે. સિદ્ધિ રિદ્ધિ તો બધી થશે, પણ જે પરમ તત્વની પોતાની જિજ્ઞાસા છે એનું નિરાકરણ નથી આવતું. તો શાસ્ત્ર સાધુ જો સાચિયા મેં દેખી સકો કિંમત. હી વોઝ એન એક્સપ્લોરર. આપણે બધાએ પણ એક્સપ્લોરર બનવાનું છે. એક્સપ્લોરર એટલે ખબર છે ને, તમે અજાણ્યા પ્રદેશમાં જાઓ, કોઈ પણ તૈયારી કે જાઓ વગર, અને તમને મૂકી દેવામાં વચ્ચે વચ્ચે એકદમ અનસર્ટન્ટીમાં, અને હાઇકિંગ કરો તો પછી ત્યાં આગળ અનસર્ટન્ટી, અનિશ્ચિતતાની વચ્ચે યાત્રા જે થાય છે એ બેસ્ટ યાત્રા હોય છે, એમ કે છે. આપણે બધા પ્લાનિંગ કરીએ, બહુ કોઈ પણ જગ્યાએ ફરવા જવાનું, બધું કરવા, બધામાં આપણે પ્લાનિંગ તો કરીએ આપણે. તો આપણે ટુરિસ્ટ ખરા, પણ એક્સપ્લોરર નહીં. બહુ ફેર છે. હિમાલયના શિખર પર ચડનારાઓ એ બધા એક્સપ્લોરર કહેવાય. અને જે ફેસ ઓલ અનસર્ટન્ટી, બધી જ અનિશ્ચિતતાઓને ફેસ કરતા કરતા જાય. માઉન્ટેન્સ ઉપર જે લોકો જાય છે એટલું રિસ્ક લે છે, કેટલા એમાં સમાપ્ત પણ થઈ જાય છે, આપણે જોઈએ. પણ દે હેવ ધ બેસ્ટ એક્સપિરિયન્સ. એ લોકો જ્યારે એમની ટ્રેલ ફિનિશ કરે છે, જ્યારે હાઇકિંગ, ત્યારે એમને એટલો બધો આનંદ અને સંતોષ થતો હોય છે કે ના પૂછો વાત. તો આ એક્સપ્લોરિંગ કરવાનું છે. આપણે પરંપરાને પ્રેક્ટિસ કરીએ, પરંતુ એને જાતે એક્સપ્લોર કરવાની છે. એક માન્યતા છે અને બિલીફ છે, અને બીજું જાણવાનું છે પોતે. બે વસ્તુ અલગ અલગ છે. માનના और જાણના અલગ અલગ. જાણવું અને માનવું બે અલગ અલગ બાબત છે. એક્સપ્લોરરને જાણવા સાથે લેવા દેવા છે, અને રેગ્યુલર જે હોય, જે રૂટીનમાં ચાલે, માન્યું કે મેં આ વેકેશન મેં એન્જોય કર્યું, આવો પ્લાન કર્યો તો આ પ્રમાણે આ થયું એટલે આ થયું. એ એક્સપ્લોરેશન થયું નહીં. આપણે બિલીવર તો બન્યા, માનનારા તો બન્યા, પણ જાણનારા બનવા માટે આપણે તૈયારી આપણી નથી. સંતોષ માની લીધો છે આપણે.
દેવચંદ્રજી એવા નથી, સદગુરુ એવા નથી. અને એમને પોતાના ગુરુને પણ કેટલી વખત ચેલેન્જ કર્યા. અને ગુરુઓ પણ એવા એમને મળ્યા કે જે વેર વેરી ઓનેસ્ટ, કે જેમણે એમ કહ્યું કે ભાઈ ફાઇન, તું આવીને આ પ્રેક્ટિસને કરી છે, તે આ સાધના તારી પૂરી પણ કરી છે, અને તારે આવે જો સંતોષ ના થતો હોય તો તારી યાત્રા તું આગળ ચલાવ. આજના ગુરુ હોય તો શું કરે? એવું મોકલે કોઈ બીજા પાસે? બહુ અઘરું છે કામ, બહુ અઘરું કામ છે. એટલે જે રિસીવર છે અને જેની પાસેથી લેવામાં આવી રહી છે, બંનેની ઇન્ટિગ્રિટી છે પ્રેક્ટિસમાં. હરદાસજીની જો એ ઇન્ટિગ્રિટી ના હોત તો દેવચંદ્રજી ત્યાં ટકત જ નહીં. એમને બધી ઉપલબ્ધિઓ પોતાની સાધનાથી થઈ ગઈ હતી ભુજ જતા પહેલા. ભુજ જતા પહેલા અષ્ટાંગ યોગ સિદ્ધ થઈ ગયા હતા. ધ્યાન ધારણા સમાધિ સુધી પહોંચી ગયા હતા. હવે શું બાકી હતું? પ્રેક્ટિસ કે આ બધાને હું મળ્યો, બધાની સાથે શીખ્યો, બધું કર્યું, પણ એમના જીવનમાં ઢાળેલું નહોતું એ પ્રેમ ને સેવાનો જે ભાવ, એવું ઢાળેલો કે એવો માણસ ના મળ્યો જે રહેણીમાં બહુ પરફેક્શન તરફ જતો હોય. એવો કોઈ જર્નીમેન નહોતો મળ્યો. અને હરદાસજી વોઝ વન ઓફ ધેમ. હરદાસજી એવા ગુરુ હતા કે જે ટોટલ રહેણીમાં પોતાની સાથે ઇન્ટરનલી એલાઇન હતા. બહુ જેન્યુઇન એમની ફેથ હતી, એટલે એ ત્યાં ટક્યા. અને હરદાસજી પાસે ગયા જ્યારે, ત્યારે કેટલાક અનુભવો થાય છે. કારણ કે સુંદર સાધને માટે આ બધી બહુ મોટી પ્રેરણાના પ્રસંગો છે. તો કોઈ કહેશે કોઈ મિરાક્યુલર પ્રસંગ કયો, ચમત્કારી ઘટના હરદાસજીને ત્યાં કઈ બની હતી? એનીબડી નો? વીછી કરડ્યો તો એક જણને, મનસુખભાઈને યાદ છે.